ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। શિયાળા દરમિયાન નીરાનું વેચાણ અલગ અલગ જગ્યા ઉપર થતું હોય છે। આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને નીરાના સેમ્પલ લેવામાં આવ્યા હતા। છેલ્લા એક સપ્તાહમાં નીરાના 21 જેટલા સેમ્પલ લીધા હતા, જે નમૂના તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા। એક અઠવાડિયા બાદ લેવાયેલા નમૂનાનો લેબ રિપોર્ટ આવ્યો હતો, જેમાં 21 પૈકીના 16 નમૂના ફેલ જણાઈ આવ્યા હતા। નીરામાં 14% બ્રિક્સ પ્રમાણમાં હોવું જોઈએ, તેનાથી ઓછું મળી આવ્યું છે। નીરામાં સુગરનું પ્રમાણ 13.0% હોવું જોઈએ, તેનાથી ઓછું જણાઈ આવ્યું હતું। ફૂડ સેફ્ટી ઓફિસર ડી.કે. પટેલે જણાવ્યું કે 17 સ્થાનેથી 21 જેટલા નમૂના લેવામાં આવ્યા। ધારાધોરણ મુજબ નીરામાં 13% જેટલો સુગર હોવો જોઈએ, પરંતુ તેના કરતાં ઓછું જણાઈ આવ્યું હતું। પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ કર્યા બાદ નમૂના ફેલ થયા હતા। જેમના નમૂના ફેલ થયા છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હું ડી.કે. પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ તથા આરોગ્ય અધિકારી સાહેબ શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્યારે જે શિયાળાની ઋતુ ચાલી રહેલ છે તેમાં નીરાનું ખૂબ જ પ્રમાણમાં વેચાણ થતું હોય છે। તો ફૂડ વિભાગની ટીમ દ્વારા જુદી જુદી ઝોનમાં અલગ અલગ ટીમો બનાવી નીરાના કુલ 17 જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવેલ। તેમાંથી કુલ 21 નીરાના નમૂનાઓ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને મોકલાવી આપવામાં આવેલ। આ નમૂનાઓ પૈકી કુલ 16 નમૂનાઓ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયના ધારાધોરણ મુજબ માલુમ પડેલ ન હતા। આવી સંસ્થાઓ વિરુદ્ધ આગામી સમયમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે આગળની કાર્યવાહી કરવામાં આવશે। નમૂના ફેલ થયા છે, હવે કઈ રીતની આગળ કાર્યવાહી કરવામાં આવશે? આ નમૂનાઓ જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયના નથી તો સામે એક્ઝિક્યુટિંગ ઓફિસરની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે। તમામ સંસ્થા સામે એડજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવાની પાલિકાએ તજવીજ હાથ ધરી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।